12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના AI-171 વિમાન દુર્ઘટના મામલે અમેરિકી સંસદમાં એક અત્યંત સ્ફોટક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના એવિએશન સેફ્ટી કેમ્પેઇનમાં ગ્રુપે દાવો કર્યો છે કે જે બોઇંગ 787 વિમાન 242 મુસાફરોને લઈને ક્રેશ થયું છે તેમાં ટેકનિકલ ખામીઓનું લાંબુ લિસ્ટ હતું, જેના લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન અકસ્માતને લઈ મોટો ધડાકો થયો છે. અમેરિકી સંસદમાં રજૂ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પ્લેન ક્રેશ થયું છે તે અગાઉથી જ ખખડધજ હાલતમાં હતું. વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાવા છતાં પણ 242 મુસાફરો સાથે આ વિમાને ઉડાન કેમ ભરી? શું મુસાફરોનો જીવ જોખમમાં મૂકવા પાછળ એર ઇન્ડિયા કે પછી બોઇંગની બેદરકારી જવાબદાર છે? આ ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો લાવી દીધો છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું ત્યારે આ અકસ્માત પાછળના અસલી કારણો શોધવા માટે અમેરિકી એજન્સી FASA ઊંડી તપાસ હાથ ધરી હતી. જેમના મતે 787 વિમાનમાં વાયરિંગ અને સોફ્ટવેરની જૂની સમસ્યાઓ રહેલી હતી, જેને નજરઅંદાજ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ વિમાનની પાવર સપ્લાય સિસ્ટમ વારંવાર ગરમ થઈ જતી હતી, તેમ છતાં પણ તેનું સમારકામ કર્યા વગર તેનું ઉડાન ભરવામાં આવ્યું હતું. બીજી તરફ બોઇંગ કંપનીએ આ મામલે પોતાનો બચાવ કરતા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનો હવાલો આપ્યો છે, પરંતુ FASનો રિપોર્ટ કહે છે કે બોઇંગ 787 પ્રોજેક્ટ તેના સમય કરતાં ઘણો પાછળ ચાલી રહ્યો છે, જેના કારણે અનેક સિસ્ટમ ફેલિયર છે. તો ભારતની વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો એટલે કે AAIBએ અગાઉ ફ્યુઅલ સ્વિચ બંધ કરવાનો સંકેત આપ્યો હતો. હવે જ્યારે અમેરિકી સંસદમાં આ ગંભીર વિગતો રજૂ થઈ છે ત્યારે એર ઇન્ડિયાના મેન્ટેનન્સ વિભાગ સામે આંગળી ચીંધાઈ રહી છે.